વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં રામજીની શોભાયાત્રા નીકળી। ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। શહેરમાં 23થી વધુ સ્થળોએ શોભાયાત્રા નીકળી। આજે માતાજીની આઠમ અને આજે શ્રી રામની જન્મ જયંતિ પણ સાથે લોકો ઉજવી રહ્યા છે। આખો દિવસ ખૂબ પૂજા પાઠ હવન એ વાતાવરણ ચાલ્યું અને સાંજે શ્રી રામજીની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે। ત્યારે કુંભારવાડા દર વર્ષની જેમ આજે યાત્રા નીકળી રહી છે। ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીં જોડાતા હોય છે। પૂર્વ વિસ્તારમાં આમ જોવા જાય તો જૂનામાં જૂની યાત્રા આ કુંભારવાડાની યાત્રા હોય છે। આજે રામનવમીનો પાવન અવસર છે અને આજના દિવસે વડોદરા શહેરમાં ઠેર ઠેર જે રામજીની શોભાયાત્રા છે તે નીકળી છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર 23 જેટલી જે રામજીની શોભાયાત્રા છે તે હાલ નીકળી છે અને આ તમામ યાત્રા ઉપર પોલીસનો પણ જે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો સંવેદનશીલ ગણાતા જે ફતેપુરાનો આ વિસ્તાર છે ને અહીંયાથી આજે રામજીની જે ભવ્ય યાત્રા છે તે નીકળી રહી છે। જે રીતે આ જે શોભાયાત્રા છે ને તેની અંદર મોટી સંખ્યામાં જે રામ ભક્તો તે જોડાયા છે। સાથે સાથે જય જય શ્રી રામના નાદ સાથે આખો આ જે સમગ્ર વિસ્તાર છે એ પણ હાલ ભક્તિમય બન્યો હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે કેટલાક એવા જે વિસ્તાર હતા કે જ્યાં પતરા મારીને કોર્ડન પણ કરવામાં આવે છે। સાથે સાથે તમામ જગ્યાએ પોલીસ દ્વારા ચુસ્ત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં તમામ ભક્તો છે ત્યાં પહોંચ્યા છે અને એક સાથે જય શ્રી રામના નારા લગાવી અને આજનો જે રામનવમીનું જે પર્વ છે તેની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।